કલ્પના કરો, તમારો પગાર લાખોમાં છે, તમારી પાસે ઉચ્ચ સરકારી હોદ્દો છે, પણ છતાંય તમને નીચે બેસીને કામ કરવા ઉપર ફોર્સ કરવામાં આવે, તમને ખુરશી ઉપર બેસવા દેવામાં ના આવે. રીઝન તમારી જાતિ. આ કોઈ કાલ્પનિક વાત નથી, આ એક વાસ્તવિકતા છે. એટલે જ SC/ST માં ક્રીમી લેયર લાવવાની વાત એટલી ગંભીર છે. ક્રીમી લેયર એટલે સાદી ભાષામાં કહું તો એક ફિલ્ટર છે. આ નિયમ મુજબ જે પરિવારો આર્થિક રીતે મજબૂત થઈ ચૂક્યા છે તેમને અનામતનો લાભ મળવો જોઈએ નહીં. ત્યારે આ નિયમ ખાલી OBC માટે જ લાગુ, જેથી તે સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી આ પહોંચી શકે. પરંતુ હવે કોર્ટમાં ચર્ચા શરૂ થઈ છે. આ નિયમ SC/ST સમુદાય ઉપર પણ લાગુ થવું જોઈએ. તેના વિરુદ્ધ સૌથી મોટી દલીલ એ છે કે SC/ST અનામત એ ગરીબીને દૂર કરવા માટે નથી, પણ એ તો હજારો વર્ષ જૂની જાતિવાદ અને છૂત અછૂતની બીમારીને दूर करवा માટે છે. जहां आजादी के 78 साल बाद भी दलितों को अपने ही गांव में बाल कटाने तक की आजादी. छूना नहीं है, मैं अछूत आदमी है. અને પૈસા જાતિને બદલી શકતા નથી. અને જે લોકો કહે છે કે અમીર SC/ST ને જાતિવાદનો સામનો કરવો પડતો નથી, તો એ વાસ્તવિકતાથી અજાણ છે. તમને પુરાવા જોઈએ તો ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ એક SC મહિલા સરપંચને પંચાયતની મીટિંગમાં ખુરશી ઉપર બેસવાના બદલે જમીન ઉપર બેસવા માટે ફોર્સ કરવામાં આવ્યો. તેમની સરકારી સત્તા અને પદવી પણ જાતિવાદ સામે હારી ગઈ. બીજું, BBCના એક રિપોર્ટ મુજબ એક SC યુવકે સતત મહેનત કરીને સરકારી નોકરી મેળવી અને પોતાના લગ્નમાં ઘોડી ઉપર બેસવાનું નક્કી કર્યું, પરંતુ ઉચ્ચ જાતિના લોકો દ્વારા આખી જાન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. તેની સરકારી નોકરી અને આર્થિક સ્થિતિ તેને સમાજમાં સન્માન ના અપાવી શકી. તો સવાલ એ છે, જ્યારે સરકારી પદવી અને સરકારી નોકરી ધરાવતા વ્યક્તિને પણ તેની જાતિના લીધે અપમાનિત થવું પડે, તો શું SC/ST માં ક્રીમી લેયર લાવવું એ આ કરવી વાસ્તવિકતાને નજરઅંદાજ કરવા જેવું નથી? આ વિશે તમારા શું વિચાર છે? કમેન્ટમાં જણાવો અને આ સચ્ચાઈને બધા સાથે શેર કરો.